અને હું કાળેરો કેવો એ મને નથી આવું, મારું ગળું નથી કાળેરો ભવતીભાઈ, પણ ઝુકાવી દઈ સાહેબ એ અમારા લોહીમાં છે, ઝુકાવી દઈ. આમાં ઘણા આપણા ભગવા ભેગ કે એમ કે દરિયાના કાંઠે ડાક વગાડતો જળમાંથી નહીં, જળ એટલે પથ્થર. જહાબીલે એક ખાલી સિંદૂર વાળો થાપો પાણામાં માર્યો હતો, ત્યાં ફળું ફળું કાંઈ નતું. આહિરના છોકરા આવીને કહી ગયા કે રાવણ દેવ જો તમે ચાઉંડ ચાઉંડ કરતા ને અહીં બેઠી. પછી કોથળામાંથી આ ડાક કાઢી દીધો, આ બધાને દુઓ આવડે, ધણીને વગાડું ડાક, કોઠે વગાડું તારા કોટડાને, પણ જળમાંથી દે જવાબ. જળમાંથી નહીં, જળમાં, જળ એટલે પથ્થર, જળમાંથી દે જવાબ, કલમ સંભાળ કાળા ભીલની. હમણાં અમારા વિજયભાઈ કીધું એટલે ફરીવાર રિપ્લાય ન કરાય, પણ આનંદ છે અંદરથી હું ગઈ અને કોઈ ન પૂછે. અને હું કાળેરો કેવો એ મને નથી આવું, મારું ગળું નથી કાળેરો. આ વાર્તા કરી દઉં સાહેબ, આ ઝુકાવી દઉં, દુનિયા દાવા સાથે ઝૂકી જાય. ગમે પછી વરણ હોય, આહિર હોય, ભરવાડ બારી, એમાં 80% હું ક્ષત્રિય સમાજનો રાવણ છું. એટલે મને આ જે બધા અહીંયા સુરીલા એવું આપણને આવડતું જ નથી. કારણ કે ખિસ્સામાં ખોટું હાઈલાઈટ કરવું પછી એને કોઈ આપી દેવાય તો એ અમે નથી. આપણે દાવા સાથે સાહેબ ખિસ્સામાં હોય ત્રણ એક હોય તો શું કરવાનું, પછી નાખી દેવા પડે. પણ ઝુકાવી દઈ સાહેબ એ અમારા લોહીમાં છે, ઝુકાવી દઈ ગમે એ સમાજ હોય. એ જળમાંથી જવાબ ન મળ્યો એટલે ગીગારાવાળે કીધું, કા તું બુઠી બની, કા તારા પગમાં હાલવાની નો હરણ લઈ, કા દુનિયામાં દૈત્યથી ડરી ગઈ, કા તને જરા બેહી ગઈ જોગણી. અને પથ્થર હતો ને સાહેબ, કડર 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 ફાટ્યો. અને માલપાથી માં ભગવતી ચામુંડાએ ભૂંડ જેવું મોઢું, આમ બાર લંબતોતળું, મોટી મોટી આંખો, ગજગજના દાંત, માથે વિખરાઈ ગયેલા વાળ. અને રાતના એક ના ટકોરે ચંદ્રમાના અંજવાળે ભગવા ભેગ ગીગા સામે આમ કરીને આમ જોયું. એટલે ગીગે એમ કીધું, એ પાવર કરીમાં તારાથી બીજ આવી હું નહીં, હું નચાવું એમ તું નાચેશ, હું ઊભી કરું ત્યારે તું ઊભી થાશ, બેહરું ત્યારે બેઠા. તારા પાવર તારી પાસે, તારથી બીજ આવી હું નહીં. અને પછી એને કીધું કે ગીગા હમણાં બોલ્યો ફરી બોલ જોઈ, કા તું બુઠી બની, કા તારા પગમાં હાલવાની હેલ ન રહી, કા દુનિયામાં કોક દૈત્યથી ડરી ગઈ, કા તને જરા બેહી ગઈ જોગણી. પછી મારી ભગવતીએ કીધું તું અહીં આવ્યો છો, હું કામ આ બધું મને કે શીખ લેવા. આ ખંભે લોબડી નહીં પાથરી, ગીગા પાથરી લોબડી તન લાખોની આપું મોજ, એ ભવની ભાંગી નાખું ભૂખ તન શીખ આપું. ચામુંડા જા દરિયાના કાંઠેથી કોથળો બાંધીને લઈ ગયો છે. ભવતીભાઈ દુહો ઈ દહમો હોય છે સાહેબ, કાં 4 કડી ને કાં 100 કડી. અને એમાં આપણો સમાજ એટલે હેમાળામાં કુલ્ફીનો વેપાર છે, કારણ કે આ બધું બધાને આવડતું બધાને અહીંયા જ હોય. એટલે એને કીધું તારો પાવર તારી પાસે રાખ, તું લાખો દઈ લઈને નથી જાઉં. મને તો મારો યજમાન 1 રૂપિયો આપે ને એ લઈને જાય ને છોકરાને ઝાડ લાવીને ખવાનું, તો મારા છોકરાને અમીનો ઓડ કરાવે. એ ગીગા રવા દે, પાવર કરીમાં તારામ પાવર હોય તો લઈ આય મારા યજમાન. અને તેદી આ દુહો કીધો, ગીગા તારા વહરા બોલ, ચામુંડ કે હવે મારાથી હખાય નહીં, કે તો જાવ વિલાજની જેલમાં, હવે જેલ તોડી જેલના હરિયા તૂટી ગયા. કાળિયો ભીલ આવ્યો, માં ભગવતી ચામુંડાને મળ્યો ત્યારે માં ભગવતી 80 વર્ષના આજોગીરા 80 વર્ષના ડોશી. અને માં ચામુંડાને કીધું માડી તું અહીં આવી, પણ હવે માં દીકરો બહાર જઈ શકી એમ નથી. કેમ?
કાળા પથ્થરના બેલાથી ચડેલ આ ગઢ. અને તેથી મારી ચામુંડાએ કીધું તને મારી ભક્તિની ખબર છે, તને મારી શક્તિની ખબર નથી. કેમ? એ 80 વર્ષની ડોસી લાકડી નાખીને હેઠે બેહી ગઈ, જમીન ઉપર આમ હથિયાળી રાખીને કાળિયાને કીધું બે પગામાં રાખીને ઊભો રહી જા. પણ મારી તનનો ઊભો રહી જા. અને તેથી મારી ચામુંડા ડુહો બોલી હતી છેલ્લી વિલાયતની જેલમાં, એ કાળા ગઢના કાંગરે જડેલ બેલા જેમ એ ઉડાડું તને આકાશ છોડાવીને લઈ જાઉં સામે. જોગી સપે મારી મેલડી ના એ તો આકાશમાંથી ઉતરે મારી મેલડી. રણમાં કોઈ દી સુરો રોવે નહીં, રણમાં રોવે ઈ સુરવીરનો. એ પણ ખેલે ખેલે એના ખાંડા નાખે. એ જેથી વૈકુંઠમાં વાગે મારા સુરવીર વધા. રણમેદાનની માલવા મર્યો કુમાર છે, આવ્યો આવશે. એ ભાલા બરસીના 2 વરસતા હોય અને એની માલવા એ હજારો દુશ્મનની ભીડ વચ્ચે જ્યારે પોતાની અશ્વકેતા ઘોડાને લઈ અને દળકટકની માલવા પોતાના દેહને ઝંપલાવે, તેથી કોઈ કવિ આખા ઉભા ઉભા સુરવીરને બિરદાવે દુહો કે પણ કેવો કે ઘોડી લે